નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈચ્છા કાકા પાઠ 2 માં ધોરણ 8 હવે વરઘોડિયા છે એ પરણીને ઉતારા તરફ આવતા હતા. એ પહેલા પાઠમાં જોઈએ તો કે જાનનો ઉતારો છે ભાદર નદીના કાંઠે આવેલા દરબારગઢમાં છે ઉતારો આપેલો હતો. શિયાળો હતો, ફૂલ ઠંડી હતી અને ઈચ્છા કાકા છે જાણે વરના બાપ હોય એવી રીતના પોતાનો રૂબાબ છે એ જાનમાં એનો પડતો હતો. હવે આ ઈર્ષા છે એ બીજા બધા જાનૈયાઓને ખૂંચતી હતી અને એનો બદલો લેવા માટે જાનૈયાઓ જે છે બધું પાગરણ છે દબાવી લે છે અને બબે ગાદલા તન ગોદડા ઓઢી અને સૂઈ જાય છે. પરણીને વરઘોડિયા છે એ જ્યારે ઉતારે આવે છે સાથે સાથે વિવાહ પક્ષનો બધી સ્ત્રીઓ પણ છે આવતી હોય છે. ઉતારામાં ત્યારે નસ્કરોના અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો, 2 માટલી ગોઠવી, વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છા કાકાને પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ માણસ એવી શક્તિઓ ધરાવતો નહોતો કે જેને નાના વિષયક જવાબદારી સોંપી શકાય. વરઘોડિયા કોડી રમવા બેઠા. ગોર મહારાજે ગણેશ સ્થાપના આગળ દીવો કર્યો, માટલી ગોઠવી અને ઈચ્છા કાકાને જે કામ સોંપાયેલું હતું હજી પણ છોડેલું નહોતું. વેવાણ જે છે સ્ત્રીઓએ તો કે બીડા એટલે કે મુખવાસ માંગે છે. પણ ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ એવો માણસ નહોતો કે જેને આવી જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં મોટી નીકળી પડી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરાબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. વરરાજાને આખા દિવસનો નકરડો ઉપવાસ હતો. જેના કારણે એમણે તો કે ફરાળ છે એ ફરાળ કરવા માટે હવે બેસે છે. વરરાજાને આખા દિવસનો ઉપવાસ હતો એટલે મોડેથી કે એને ફરાળ મળ્યું જેમાં એમને કાંઈ વળ્યું હતું નહીં અને થાકના લીધે એમનું ધોતિયું જે છે એમને નડતું હતું. બોસકીના પેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. અણવર પર આખા દિવસની ઓનરી મજૂરી કરી હોવાથી થાકીને તે થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું એટલે વરરાજા અણવર આમ છે થાકીને પોતે સૂવા માટે પોતે આડા પડ્યા. વરના બાપ તો આગલી રાત્રે રૂપિયાની કોથળી ગણવા આડે ઊંઘી શક્યા જ નહોતા. તેમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. વરના બાપ પૈસાની હિસાબ કિતાબ કરવાથી પોતે આગલી રાતે પણ ઊંઘી શક્યા નહોતા અને આજની રાત છે એ પણ પોણી વહી ગઈ હતી. હવે ખર્ચનો હિસાબ છે સવારે લખવાનું નક્કી કરી પોતાનો કબજો છે એ ઓશિકા નીચે મૂકે છે. લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી, એ તો બિચારી આવતા વેત ઢળી પડી. ઈચ્છા કાકાને વેવાણોને બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3ના ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 ફેડલ પાવરના ફૂફાડા નાખતી કિટસન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. જાનૈયાઓ બધું જ પાગરણ વીણી ચોળીને દબાવીને સૂતા હતા અને કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ.
ઈચ્છા કાકા જ્યારે ઉતારે આવ્યા ત્યારે 3 વાગ્યા હતા અને ઓરડામાં ખાલી કિચન લાઇટ સિવાય બીજું કાંઈ જ હતું નહીં. જાનૈયાઓ બધું જ પાગરણ છે વીણીને દબાવીને સૂતા હતા. ત્યારે ઈચ્છા કાકા છે એ કહે છે કે મારા બેટાઓએ કરી છે ને કાંઈ. હવે પાસડા વીંધી નાખે એવી ટાઢમાં કરવું શું? સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. ડીલ પણ પાતળું નહોતું, નહીતર સાંકળે મોકળે પણ 2 જણની જગ્યા વચ્ચે સમાસ કરી શકાત. હવે ઊંઘ્યા વિના કંઈ ચાલશે ને સુવાની જગ્યા તો ધારો તો કદાચ મળી હોત, પણ ઓઢવાનું શું? નવાબ જાદાઓએ ઓશિકાએ પણ ગોદડા જ મૂક્યા છે. આવી મોડી રાતે પાગરણ લેવા વેવાઈને ત્યાં કોણ જાય? વાનંદ તો હમણાં જ વીંજળો લઈને માંડવે વયો ગયો. પગલાંનો જ ફેર પડ્યો. હવે ઈચ્છા કાકા કરે શું? બરાબર, એ તો મૂંઝાણા, પણ કાંઈ ઉકેલ આવવું એવું બનતું લાગતું નહોતું. તેમણે ગટર પાસે, ખાડ એટલે ગટર, ચોકડી પાસે 2 જણ સૂતા હતા. તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું. એમાં હળવેકથી રહી ઈચ્છા કાકાએ પડખાભેર ઉપરક જેવી સ્થિતિમાં લંબાવ્યું. પણ જો આખી રાત આમને આમ પડ્યા રહું તો હાડકા સાંધા જ રહી જાય ને. એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂઠવાઈ જ જાઓ, બીજું કંઈ થાય નહીં. હવે શું કરવું? ઈચ્છા કાકા કહે છે તો કે છેવટે એને એક ઉપાય અજમાવે છે. પાગરણમાં જે જણ સૂતો હતો એના વાસા ઉપર પહેરણ ઊંચું કરીને હળવેકથી ઈચ્છા કાકાએ પોતાની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો અને આંખમાં ભરેલી ઊંઘને કિચન લાઇટ્સનું અંજાસ એને દેખાતું નહોતું. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું. એમ ભીનું ભીનું લાગતું હતું. કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? અત્યારે કોઈ માણસે કંઈ નક્કી કર્યું હોવું જોઈએ. કા ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ ફરીથી એમની ઘૂંટી પર જીભ ફેરવી. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? ઈચ્છા કાકાના મોં પરથી લાળ ચાલી જતી હોય પેલો ઊંઘ ભરી આંખે પણ કરી ન શક્યો. શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકા પાગરણ મેળવવા માટે બાજુવાળા પાસે પોતાના વાહમાં પગમાં જીભ ફેરવે છે. ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય કરી રહ્યા હતા અને તેમાં વચ્ચે ત્રુટક શબ્દો બોલ્યા. તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો. હું આજ સવારે ઓલ્યું કૂતરું અને સહેજ દાઢ બેસાડી, તમે બીજો કોઈ જરાક બીજોમાં. ઈચ્છા કાકે કહે છે તમે કોઈ જરાય બીતતા નહીં કે હું બેઠો છું ને. પેલાને સમજતા વાર ન લાગી. ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આ ભર્યું છે ને એટલે લબરકી શરૂ થઈ છે. તુરંત તેણે ઊભા થઈ ગોળામાંથી પાણીનો કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખ્યું. પાડવાનું ભગવાન નો કે બટકું ન ભર્યું, નહીતર ભેગા ભેગી મને લબરકીને એમાંય હડકવા તો થાત, બીજું કાંઈ. પેલો માણસ જે હતો એને ઊભો થઈ અને પાણીનો કળશિયો ભરી અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખ્યું. પેલો માણસ છે જાનૈયો એ એમ વિચાર કરે છે કે પાડવાનું કે નકર તો કે હડકવા થઈ જાત મને. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લેતો, એનો ટાટિયો વાઢવો મારે. પેલો ગભરામણમાં જ નીકળી ગયું. ત્યાં એક મુંગળ ફાટેલું પડ્યું હતું, તેના પર અડધા ભાગ ઉપર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘરે જઈ હનુમાનને નારિયેલ વધારવાની બાધા લીધી. પેલો વ્યક્તિ તો બે જ ગયો, ઊભો થઈ ગયો અને જ્યાં ફાટેલું બુંગર પડેલું હતું એના ઉપર પોતે સૂઈ ગયો અને બાકીનું માથે ઓઢી લીધું અને ઘરે જઈ શનિવારે હનુમાનને નાળિયેર વધારવાની બાધા રાખી લીધી. આજે ઈચ્છા કાકા ઉપર
અડી કરવાના આશયથી એમની રીગડી થાય છે. જોવાની મજા માણવા વહારું ઘણા ખરા જનૈયો ઊંઘ્યા જ નહોતા. ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો હક 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 સાંભળીને તેમના જમણા પડખે સૂતેલો બીજો જણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકાએ કહ્યું, હક એલા કિરપા, ઊભો કાં થયો? તું જરા બીજે માં હો હક. અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. કિરપો કહે, કાકા, અહીં મારો હાડો ધામ બહુ થાય છે. હું મારો ઓસરીમાં જાઉં છું. કિરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીડી પીતા પીતા ગુપસુપ કરવા માંડી. તેમના કોઈમાંથી અનુભવીએ કહ્યું, હડકવામાં દર્દીની માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા. એને માથે ગમે તેવું કાંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે ને બીજાને કોઈને આભળે પણ નહીં. જાનમાં એક અનુભવી માણસ હતો. એણે ઈચ્છા કાકાને કહ્યું કે જે કોઈને હડકવા ઉપડે તો એના ઉપર વજન રાખવું જોઈએ, જેથી છે કે એને બીજા કોઈને કે અડે નહીં. સૌના પેટમાં ફડક ફડક થતું હતું. આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે, એટલે કોઈ વાંધો પણ ન આવે. નારાયણને આ બીજા ઊંઘમાંથી ઊંઘનારાના કોકની ઈચ્છા કાકાનો દાઢ બેસાડી દઈએ તો રામ કહાણી થાય ને. તુરત સૌએ પોતાના ઓઢેલા અને ઓસી કે પાંગતે મૂકેલા બધાય ગોદડા વીણી ચૂડીને ઈચ્છા કાકાને ઉઠાડી દીધા. બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંજાતા હિમ જેવા સુસવાટામાં માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ઠૂઠવાતા બેસી રહ્યા. અને ઈચ્છા કાકાને હૂંફ વળી એટલે એની હેડકી બેસી ગઈ. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા બહુ જ ઊંઘ્યા. આમ ઈચ્છા કાકા છે એ છેક સુધી પોતે સૂતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ છે, ઊંટ મારવું પડે એવી તરસ લાગવી, ખૂબ તરસ લાગવી, રીગડી કરવી, હેરાન કરવું, આડી જીભ કરવી, અવરોધ ઊભો કરવો અથવા ના પાડવી, પચાવી પાડવું, બથાવી પાડવું, સોદરી વરવી એટલે કે સંતોષ થવો, તૃપ્ત થવું, પાડ માનવો, ઉપકાર આભાર માનવો, દાઢ બેસાડવી, બચકું ભરવું. હવે અહીંયા થોડાક શબ્દાર્થ છે. પાંગત એટલે કે પથારી, ખોડચું એટલે કે ઝાડનું જૂનું થળિયું, મોટું લાડકું, ખપેડો ઉપરનું છાપરું, ઠાર ઠંડી, તુક્કો મનનો તરંગ, હેડકી ભારે શ્વાસનું ડચકું, લીબરકી એટલે કે લપકારો, બુંગણ ગાડામાં પાથરવાની મોજ, હરમાન હનુમાન, બાધા માનતું, ગોત્રેજ કુલદેવતા, નકોડો કશું ખાધા વિનાનું, થાકોડો થાક, બોસકી એક રેશમી પ્રકારનું કાપડ, સોતું એટલે સહિત, બારનાહ એટલે વેતન લીધા વગરનું કામ કરનારું, પોણું આખામાં પા 3 ભાગનું, સમાસ એટલે કે સમાવું, તોડ, નિકાલ, ઉભડક, ઊભું, કિટસન લાઇટ્સ ગેસથી બળતી એક પ્રકારની લાઇટ, વાસો બરડો, અઢેલવું ટેકો દેવો, ખોડવું રોપવું, લૂણ ઉતારી એટલે કે બલા દૂર કરવાના પાત્રમાં મીઠાના ગાંગડા નાખી તેના પર ફેરવવું, સુમાર આશરો, મસે બહાને, અટાણમાં અત્યારમાં, ધારણ ઘોર નિદ્રા, વરબેઢિયું એટલે કે કુમારિકા માથે બેડું કે કળશ લઈ વધાવવાની એક લગ્નની વિધિ, રૂઆબ રોપ જેવા શબ્દનો અર્થ છે એ થાય છે. આગળ જોઈએ. હલ્લો, ઘસારો,
હુમલો, હિમ પડવું, અતિશય ઠંડી પડવી, સળમવું, સૂકવું, ગોદડી, કપડાના કકડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું પાથરણ, ઠૂઠવાવું, અકળાઈ જવું, તોરણ છબવું એટલે માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાની વિધિ, ઓડકાર, પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ઓડકાર જેવા શબ્દોનો અર્થ છે અહીં થાય છે.